ન્યૂઝ 9 ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બોટાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મહિલા અને મહિલા યુવા સંગઠને રક્ષાબંધનના પવિત્ર પર્વની અનોખી ઉજવણી કરી અને સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ બહેનોએ સમાજના બે અલગ અલગ વર્ગના લોકો સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવી અને સ્નેહ અને સન્માનની લાગણી વ્યક્ત કરી હતી। મનોદિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધનના અનોખી ઉજવણીની શરૂઆત આસ્થા સ્નેહનું ઘર આસ્થા ચેરિટેબલ સંકુલથી થઈ હતી। ફાઉન્ડેશનના મહિલા સંગઠન અને મહિલા યુવા સંગઠનની બહેનોએ અહીં રહેતા મનોદિવ્યાંગ બાળકોને પ્રેમપૂર્વક રાખડી બાંધી હતી। બહેનોના સ્નેહભર્યા સ્પર્શથી બાળકોના ચહેરા પર અદ્ભુત ખુશી જોવા મળી હતી। આ પ્રસંગે સમગ્ર વાતાવરણ લાગણીસભર અને હકારાત્મક ઉર્જાથી છલકાઈ ઉઠ્યું હતું। પોલીસ કર્મચારીઓ સાથે રક્ષાબંધન મનોદિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન ઉજવ્યા બાદ આ બહેનોએ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી। ત્યાં તેમણે પોતાની ફરજ પર અવિરત કાર્યરત પોલીસ કર્મચારીઓ ભાઈઓને પણ રાખડી બાંધી અને આભારની લાગણી વ્યક્ત કરી। સમાજની સુરક્ષા માટે રાત દિવસ એક કરી અને કામ કરતા પોલીસ કર્મચારીઓ પ્રત્યે આદર અને સન્માન દર્શાવી આ બહેનોએ સમાજ પ્રત્યેની તેમની નિષ્ઠાને બિરદાવી હતી। સકારાત્મક સંદેશ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન બોટાદ જિલ્લા સંગઠનના અનેક હોદ્દેદારો અને સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ અનોખી ઉજવણીએ સમાજના દરેક વર્ગના લોકો પ્રત્યે પ્રેમ સન્માન અને સ્નેહનો સકારાત્મક સંદેશ ફેલાવ્યો હતો, જે ખરેખર પ્રશંસનીય છે। આ પ્રસંગે ફાઉન્ડેશનની બહેનોએ સાબિત કરી બતાવ્યું કે રક્ષાબંધન માત્ર ભાઈ બહેનનો જ તહેવાર નથી, પરંતુ એ સમાજમાં પ્રેમ અને સુરક્ષાની ભાવનાને પણ મજબૂત બનાવે છે। ન્યૂઝ 9 ગુજરાતી બોટાદ। મારું નામ કોડિયા કોકિલાબેન, હું બોટાદમાં રહું છું અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ જાસપુર પ્રેરિત આ રક્ષાબંધનનું પર્વ ઉજવવા માટે અમે મહિલા સામાજિક અને યુવા સામાજિકની બહેનો અહીંયા આવ્યા છીએ। સૌથી પહેલાં અમે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ મનોબુદ્ધિના બાળકોને ત્યાં અમે રક્ષાબંધનનું પર્વ ઉજવું અને ત્યાંથી પછી અમે અહીંયા બોટાદ ટાઉન પોલીસ ચોકીએ આવ્યા છીએ। ભાઈઓને અમે રક્ષા બાંધી। અમને એવો વિચાર આવ્યો કે જો ભાઈઓ જે સૈનિક ભાઈઓ છે દેશની સરહદે રક્ષા કરે છે, દેશની સેવા કરે છે, તો આ ભાઈઓ આપણા સમાજમાં રહી અને સમાજની સેવા કરે છે। ખરેખર આ ભાઈઓની પોલીસ ભાઈઓની અને એ લોકોની જે સેવા છે એ બહુ પ્રશંસાને પાત્ર છે, એને સેલ્યુટ કરવાનું મન થાય। એટલે એ સમાજની જો રક્ષા કરે છે તો અમે એવો વિચાર આવ્યો કે આપણે એની રક્ષા કરવા માટે થઈ માં ભગવતીને પ્રાર્થના કરીએ કે એ ભાઈઓને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને ખૂબ સમાજની સારી એવી સેવા કરે। એ માટે થઈ અને રક્ષાબંધનનું પર્વ ઉજવવા માટે અમે અહીંયા આવ્યા છીએ। ભાઈઓને રાખડી બાંધી અમને ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ લાગણી અમે અનુભવી। મારું નામ પાર્થ જોધાણી, બોટાદ જિલ્લા યુવા મહામંત્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન। આજરોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન બોટાદ જિલ્લા સંગઠનની મહિલા સંગઠન અને મહિલા યુવા સંગઠન બંને ટીમો દ્વારા આજરોજ આસ્થા સ્નેહનું ઘર આસ્થા ચેરિટેબલ સંકુલ ખાતે ત્યાં મનોદિવ્યાંગ બાળકોને આજરોજ રક્ષારૂપી રાખડી બાંધી અને મનોદિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। અને ત્યારબાદ બોટાદ ટાઉન પોલીસ ખાતે પોલીસ સ્ટેશન ખાતે ત્યાં પણ પોલીસ કર્મચારીઓ ભાઈઓને રક્ષાસૂત્ર રૂપી રાખડી બાંધી આ રક્ષાબંધન પર્વની આ બંને ટીમોની બહેનો દ્વારા આજરોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી।